દરેક વિદ્યાર્થી મિત્રોનું યુનિક એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. ફરી એકવાર આપણે લોજિકલ રીઝનિંગ પાછલા વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો સાથે, બરાબર. હવે આપણે દરેક એક્ઝામો ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે, સીસીના પણ ભરાવાના અને ઘણી બધી પોસ્ટ વેકેન્સીઓ નીકળી છે, બરાબર. હવે આપણે મોસ્ટલી તમે સિલેબસમાં જોશો તો રિઝનિંગનો માર્ક્સ બહુ વધારે 60% છે, બરાબર. તો હવે આપણે 60 માર્ક્સ છે, તો આપણે મેથ રિઝનિંગને વધારે ફોકસ કરી, બીજા બધા ટોપિક તો કરવાના જ છે, પરંતુ આ ટોપિકને વધારે ફોકસ કરીને આપણે બરાબર કવર કરી શકીએ છીએ મેરિટમાં આવવા માટે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન અહીં શું કીધું છે? 25/0.005, બરાબર. ઘણા સ્ટુડન્ટો આ જોઈને એમને કન્ફ્યુઝન થતું હોય છે, પરંતુ આ બહુ ઇઝી ટ્રીક છે, બરાબર. પોઈન્ટવાળા જોઈને સ્કીપ કરીને નથી આવવાનું, આપણે અહીં કરી શકીએ છીએ. જેમ કે 25 ભાગ્યા છે એટલે છેદમાં આવી જશે 0.005. હવે 0 પોઈન્ટ પછી 0.005 કેટલા છે? પોઈન્ટ પછી 3 છે. તો આપણે શું કરવાનું? એને ઇઝી ટ્રીકમાં ગણવા માટે 25/5/1000 આવી જશે. એક પછી પોઈન્ટ પછી 3 આંકડા હોય તો આપણે પણ શું કરી દેવાનું? એક પછી 3 0 મૂકી દેવાનું, બરાબર. જો સ્ટુડન્ટને નહીં ખબર પડતી હોય તો પોઈન્ટ પછી 3 હોય એ સંખ્યા, તો આપણે પણ એકની પાછળ 3 0 મૂકી દેવાનું, બરાબર. હવે મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ કીધું છે કે છેદ અંશમાં ફેરવાઈ જાય તો 25 અને 1000 ઉપર જતું રહેશે અને આ 5 નીચે રહેશે. પાછું 25 ઉડી ગયા અને 1000 ગુણ્યા 5 કરશો તો 5000 તમારો જવાબ આવી ગયો. ફરી એકવાર અહીં શું કીધું છે આપણને? 25/0.005. હવે આપણે આન્સર કેટલો આવશે? પોઈન્ટ પછી મેં તમને શું કીધું કે 3 આંકડો હોય એટલે એકના છેદમાં પાછળ 3 0 મૂકી દેવાનું. જો દશક 100 એકમમાં ના ખબર પડતી હોય તો 25ના છેદમાં આ બેઠા 5 અને છેદમાં 1000. હવે છેદનું છેદ અંશમાં ફેરવાઈ જાય તો આ જો 1000 છે તે ઉપર જતું રહેશે અને 5 નીચે જશે. પાછું 25 ઉડી ગયા તો 1000 ગુણ્યા 5 કરશું તો જવાબ આપણો આવી ગયો 5000. આવા ઘણા બધા ક્વેશ્ચનો ઘણા ટ્રિકી હોય છે. ફટાફટ આપણે માર્ક્સ કવર કરવું હોય તો રિઝનિંગ માટે આપણે કવર કરી શકીએ છીએ આવા ક્વેશ્ચનોમાં. ત્યાર પછી આવે છે પરીક્ષામાં. બીજો ક્વેશ્ચન જોઈએ આપણે. પરીક્ષામાં સાચા પ્રશ્નો માટે 4 ગુણ આપવામાં આવે છે. કેટલા ગુણ? 4 ગુણ. અને ખોટા પ્રશ્ન 1 ગુણ કાપવામાં આવે છે. કેટલા ગુણ કાપવામાં આવે છે? 1 ગુણ કાપવામાં આવે છે. એક વિદ્યાર્થીએ 60 પ્રશ્નના જવાબ આપેલ છે અને 130 ગુણ મળે છે. કેટલા? 130 ગુણ. તો તેણે કેટલા પ્રશ્નના સાચા જવાબ આપેલા છે? હવે જો અહીં આપણે ધારવું પડશે. બહુ ઇઝી છે. તમને આટલો લોંગ ક્વેશ્ચન વાંચીને તમે ઘણા બધા સ્ટુડન્ટ સ્કીપ કરીને આવતા હોય છે ક્વેશ્ચન, બરાબર. કેમ કે એટલો બધો ટાઈમ નથી હોતો એક્ઝામમાં. તો આપણે શું કરવાનું છે? આ છે તો ખરો લોંગ, પરંતુ એનું જે ટ્રીક છે ને ગણવાનો આન્સર બહુ શોર્ટમાં પતી જાય છે. હવે આપણે ગણીએ એટલે ખબર પડશે. અહીંયા આપણને શું કીધું છે કે સાચા પ્રશ્નના 4 ગુણ આપવામાં આવ્યા છે અને ખોટા પ્રશ્નના 1 ગુણ. તો આપણે શું ધારવાનું? સાચા પ્રશ્નને x અને ખોટા પ્રશ્નને y. ટોટલ કેટલા ગુણ આપવામાં? 60. તો આપણું પહેલું સમીકરણ મળી ગયું. x + y = 60. આપણે 9મા 8મા 10મામાં સમીકરણની રીતે ગણતા જ હતા, બરાબર. લોપની રીત ને સમીકરણની રીત. તો બસ આપણે બીજું કશું નવું નથી. આના ફટાફટ સમીકરણ બનાવી લઈએ કે x ગુણ સાચા માટે અને y ગુણ ખોટા માટે. અહીં 4 ગુણ સાચા માટે આપવામાં આવ્યું છે અને 1 ગુણ ખોટા માટે આપ્યું છે. ચલો સમીકરણ બનાવીએ. x + y = ટોટલ 60. અને બીજો સમીકરણ કયો બન્યો? 4 ગુણ છે એટલે 4x, 1 ગુણ કાપવામાં છે એટલે y બરાબર ટોટલ 130. આપણને અહીં બંને સમીકરણો મળી ગયા છે, બરાબર. x + y = 60 એક સમીકરણ અને 4x - y = 130, બરાબર. આપણને બીજું સમીકરણ. ખોટા પ્રશ્ન છે એટલે માઇનસમાં, પ્લસ માઇનસમાં ભૂલ ના કરતા ચિહ્નમાં. ફરીવાર સાચા પ્રશ્નને x ધારશું અને ખોટા પ્રશ્નને y ધારશું. ટોટલ આપણને સાચા પ્રશ્નનો જવાબ 60 આપ્યો છે. સમીકરણ 1 મળી ગયું. હવે બીજો શું સમીકરણ છે? 4 ગુણ સાચા માટે તો 4x અને 1 ગુણ એટલે y, એટલે y જ ગણાય, બરાબર. ટોટલ કેટલા મળ્યા છે? 130. બંને સમીકરણ આપણને અહીં મળી ગયું છે, બરાબર. તો આપણે શું કરશું હવે? x + y = 60 અને નીચે 4x - y = 130. આપણે લોપની રીતે 8મા 9મા 10માના ગણ્યા જ છે, બરાબર. તો ચલો હવે y પ્લસ માઇનસ ઉડી ગયું.
4 + 1 એટલે 5x થાય અને 130 + 60 કરશો તો 190 જવાબ આવી ગયો. આપણે પહેલાં શું કરતા હતા, લાસ્ટ વિડીયોમાં મેં આ રકમ ચેન્જ કરી હતી કે ઉપરની રકમને સમીકરણને સેમ કરવા માટે ઉપરની રકમને આગલી રકમને નીચે વડે અને નીચેને ઉપર વડે આપણે લોપ કરવો પડતો હતો. અહીં આપણને પ્લસ માઇનસ મળી ગયું છે તો બેઠું કટ થઈ જાય છે, બરાબર. તો 4x + x એટલે 5x થાય અને 130 + 60 એટલે 190. હવે x ની કિંમત આપણને મળી ગઈ 190/5. તો 38 × 5 કેટલા થાય? 190 આપણો અહીં આન્સર મળી ગયો છે, બરાબર. ફરી એકવાર, સાચા પ્રશ્નને x ધારવાનું અને ખોટા પ્રશ્નને y ધારવાનું છે. પહેલું સમીકરણ આપણને 60 પ્રશ્ન એટલે x + y = 60. બીજો સમીકરણ 4 ગુણ આપવામાં છે તો 4x - y = 130. બંને સમીકરણને લોપ કર્યું છે તો y પ્લસ માઇનસ ઉડી ગયું. 4x અને x 5x થાય અને 130 + 60 એટલે કેટલા થાય? 190. તો 190/5 કરશો એટલે 38 × 5 190 આપણા ઉડી ગયા. જવાબ આવી ગયો 38, બરાબર. આવા ક્વેશ્ચનો તમને લાગે છે ટફ જેવું વાંચીને, કેમ કે ટ્રીક નથી ખબર હોતી, બરાબર. તમને મેં પાછલા વર્ષોના પ્રશ્ન કેમ સોલ્વ કરાવી રહી છું, જેથી તમને મેથડ અને ટ્રીક ખબર પડે અને તમે એક્ઝામમાં આવા મેથડથી ફટાફટ આવા ક્વેશ્ચન આવે તો સોલ્વ કરી શકો. જો તમે પ્રેક્ટિસ ના કરી હશે, તમને મેથડ જ ના ખબર હશે તો તમે એક્ઝામમાં સોલ્વ નથી કરી શકવાના, બરાબર. તો આપણે પ્રેક્ટિસ એટલી જ માટે રિઝનિંગ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આપણે પ્રેક્ટિસ કરી હશે તો આપણે ટ્રીક પણ યાદ આવશે અને આપણે ફટાફટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. હવે ત્રીજો ક્વેશ્ચન જોઈએ. એક રમતમાં 5 બાળકો ભાગ લે છે. કેટલા? 5. દરેક બાળકે અન્ય બાળક સાથે એક રમત રમવાની છે તો કુલ કેટલી રમત થશે? બરાબર. હવે અહીં પણ વાંચીને અમુક સ્ટુડન્ટ કન્ફ્યુઝ થાય છે, પરંતુ મેં લાસ્ટ વિડીયોમાં પણ આવો ક્વેશ્ચન બનાવ્યો હતો કે જો સંખ્યા આવી આપી દીધી હોય તો આપણે કુલ રમત શોધવું હોય તો આ સૂત્ર મૂકી દેવાનું, n(n-1/2), બરાબર. આ સૂત્ર પણ મેં લાસ્ટ ટાઈમે પણ તમને એક વિડીયો ક્વેશ્ચન સોલ્વ કરાવ્યું હતું, એમાં પણ કીધું હતું કે જો સંખ્યા આપી દીધી હોય અને કુલ શોધવાનું કહી દીધું હોય તો આપણે ફટાફટ n(n-1/2) આ સૂત્ર મૂકીને પણ આન્સર આપણો આવી જશે, બરાબર. તો ચલો હવે આપણે કુલ રમત એટલે સૂત્ર મૂકશું n(n-1/2). n એટલે કુલ રમત, એક રમતમાં કેટલા છે? 5 બાળકો છે તો n એટલે 5 બાળકો. હવે n એટલે 5 - 1, આ સૂત્રનું એક મૂક્યું છે, પહેલાં એક રમતનું નહીં સૂત્રનું એક મૂક્યું છે અને છેદમાં સૂત્રનું 2. ચલો 5, 5માંથી 1 જાય તો કેટલા રહેશે? 4. 2 દુ 4 ઉડી ગયા તો 5 દુ 10 આપણો આન્સર આવી ગયો, બરાબર. ફરી એકવાર, 5 બાળકો ટોટલ આપ્યા છે, આપણને કુલ રમત કહે તો સૂત્ર n(n-1/2). n એટલે આપણે કોને ધાર્યું? n એટલે ટોટલ જે બાળકો છે એમને આપણે n ધારવામાં આવે છે. તો 5 બાળકો અને 5 - 1 સૂત્રમાં મેં કિંમત મૂકી છેદમાં 2. 5માંથી 1 જાય તો કેટલા રહે? 4 અને છેદમાં 2, બરાબર. તો 2 દુ 4 ઉડી ગયા અને 5 દુ 10 આપણો આન્સર આવી ગયો, બરાબર. આવા રિઝનિંગના તમને જોવામાં લાગે છે આ ક્વેશ્ચન, પરંતુ બહુ સીલી છે, ઇઝી છે. તમે ખાલી મેથડ હશે, ટ્રીક હશે, સૂત્ર હશે, ફટાફટ એક્ઝામમાં આને કવર કરી શકો છો, બરાબર. આમાં કંઈ વધારાનું નથી કે બહુ એટલું બધું ડીપમાં પણ નથી. આ તો મેં તમને આખું ડીપમાં એટલા માટે સમજાવું છું, થોડું લોંગ લાગે છે કેમ કે ફટાફટ તમને આખું સ્ટેપ બાય સ્ટેપ ખબર પડે. અમુક સ્ટુડન્ટને નથી રૂલ્સ ખબર હોતા, બરાબર, કે અંશનું છેદમાં ફેરવાય, લોપ કરીએ તો પછી ઘણા સ્ટુડન્ટને ફટાફટ પ્રેક્ટિસ થશે તો આપણે તો કંઈ જરૂર નથી, ખાલી સમીકરણ મૂકીને ફટાફટ ઉડાઈને આન્સર આવી જશે આપણો, બરાબર. ફરી એકવાર આપણે રિવિઝન કરી લઈએ ત્રણેય ક્વેશ્ચનના. જે હું પોઈન્ટ પર વધારે ફોકસ કરું છું, ધ્યાન આપજો. પોઈન્ટ પછી અમુક સ્ટુડન્ટને નથી, કન્ફ્યુઝન થાય છે, એટલે પોઈન્ટ પછી 3 આંકડા હોય તો હંમેશા શું કરવાનું? 1/3 પાછળ 0 મૂકી દેવાનું. જો તમને ખબર ના પડતી હોય એકમ, દશક, 100, 1000 ક્યારે મુકાય તો શું કરવાનું? 1 આગળ મૂકી દેવાનું અને પોઈન્ટ પછી 3 આંકડા છે તો આપણે 3 0 મૂકી દેવાનું. હવે એટલું યાદ રાખજો, આના છેદમાં 5 અને 5ના છેદમાં 1000 છે તો છેદ અંશમાં ફેરવાઈ જાય. તો શું થઈ ગયું? 25 × 1000 છેદમાં 5 ઉડી ગયા, બાજુ 25 ને 1000 ને 5 વડે ગુણશો તો 5000 આપણો જવાબ આવી જશે. એવી જ રીતે બીજા ક્વેશ્ચનમાં આપણે ધારવાનું છે x અને y ખોટા ગુણને. આપણને બંને સમીકરણ મળી ગયા, x + y = 60 અને બીજો સમીકરણ મળ્યો 4x - y = 130. હવે આપણે જે લોપની રીત ગણતા હતા અહીં આપણે સમીકરણને કેમ કાલની જેમ બીજા વિડીયોની જેમ ના કર્યું, કેમ કે અહીં આપણે પ્લસ માઇનસ પહેલાંથી મળી ગયું છે. સેમ રકમ આવી જ જોઈએ, એક ભલે આગળની હોય કે પછી વચ્ચેની હોય તો આગળને ઉપર વડે ને ઉપરને આગળવાળી રકમ વડે ગુણાકાર કરવું, પરંતુ અહીં આપણને મળી ગયું છે સેમ, તો પ્લસ માઇનસ ઉડી જશે. 4 ને 1 5x
જો ઘણા સ્ટુડન્ટને એ પણ ના ખબર હશે કે એક્સ એટલે કેટલા, એક એટલે એક ગણવામાં આવે પરંતુ એક લખવામાં આવતું નથી. હવે આ બે રકમનો સરવાળો એટલે 190 થાય. 190 ને તમે 5 વડે ભાગશો તો એક્સની કિંમત 38 મળી ગઈ આપણને. એવી જ રીતે એક રમતમાં 5 બાળકો, બરાબર, કુલ રમત શોધવાનું કહે તો પછી આ સૂત્ર n-1/2. 5 બાળકો ટોટલ છે તો nની કિંમત આપણી કેટલી? ટોટલ બાળકો 5 -1 સૂત્રમાં કિંમત મૂકો. 5 - 1 કરશું તો 4, 2 દુ 4 ઉડી ગયા અને 5 દુ 10 આપણો અહીં આન્સર આવી જાય છે. બરાબર. ઘણા જો આ ક્વેશ્ચન ગણવામાં આપણે જો પ્રેક્ટિસ હશે ને, સ્પીડ હશે ને, તો 1-2 મિનિટ પણ ના લાગે આપણને આ ત્રણેય ક્વેશ્ચન સોલ્વ કરવામાં. પરંતુ ક્યારે? જ્યારે તમારી પ્રેક્ટિસ હશે તો, અને મેથડ તમે આવી રીતે ગણ્યું હશે ઘરેથી, તો તમને એક્ઝામમાં ઇઝી લાગશે. અધરવાઇઝ હાર્ડ થવાનું છે અને સ્કીપ કરીને જવું પડશે તમારે આવા ક્વેશ્ચન. બરાબર. તમે ઘણા સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રોને મારી રિક્વેસ્ટ છે કે તમે સ્ક્રીનશોટ લઈ શકો છો કે પછી નોટબુક પેનમાં પણ આ પાછલા વર્ષોના આવા ટ્રીકી વાઇઝ ગણતા થાવ, જેથી કરીને તમને આઈડિયા હશે એક્ઝામમાં આવનારી કે આપણે કઈ પ્રમાણે કયો આપણે પ્રેક્ટિસ કરી છે તો આપણે મેથડ પ્રમાણે ગણી શકીએ છીએ. બરાબર. જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો. બીજા બધા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરો, જેથી કરીને દરેક સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે. બરાબર. કેમ કે રિઝનિંગનો હવે તમને પણ ખબર છે કે દરેક એક્ઝામમાં માર્ક્સ વધી રહ્યો છે અને આપણે પ્રેક્ટિસ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રેક્ટિસ વગર કશું નથી પોસિબલ એક્ઝામમાં, રિઝનિંગમાં અને મેથમાં. બરાબર. હવે આપણે આ શોર્ટમાં ગણ્યું છે. તમને આનાથી પણ શોર્ટમાં ફટાફટ તમને ખાલી સૂત્ર ખબર હોય તો એટલે ફટાફટ પ્રેક્ટિસ થશે ને તો તમે સૂત્રમાં જ ત્યાં એક્ઝામમાં કિંમત મૂકીને ગણી કાઢશો. બરાબર. અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ. હવે આપણે બીજા એવા ઘણા બધા વિડીયો પણ લઈને આવશું. મેં તમને લાસ્ટ વર્ષના કેમ ક્વેશ્ચન કરાવી રહી છું, જેથી કરીને તમને આઈડિયા હોય કે કેવા પ્રશ્ન ગવર્મેન્ટ પૂછે છે પેપર સેટર અને કેવા હવે પૂછી શકે છે. તો આપણે એ પ્રમાણે જ પ્રિપરેશન કરવાની છે. બરાબર. અહીં આપણે વિડીયોને સ્ટોપ કરીએ છીએ.